મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે એસટી અમારી સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા। રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। ફાટેલી સીટો અને ખખડધજ બસોમાં મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી। રાજ્યભરના એસટી ડેપો પર મંતવ્ય ન્યૂઝનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું। મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા। એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા છે ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે જ્યારે ફાટેલી સીટો દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી। સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી ત્યારે રાજ્યભરના એસટી ડેપો પર મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। એસટી અમારી સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા। રાજ્યભરમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। ફાટેલી સીટો દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી ત્યારે સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી। મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે ત્યારે એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। ફાટેલી સીટો દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી ત્યારે રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે। મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે। સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી જ્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા છે। મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક। રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જી ધ્રુવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે ફાટેલી સીટો અને એક્સપાયરી વાળી ફાયર બોટલો સાથે સલામત સવારી કેવી રીતે કહી શકાય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? ચોક્કસથી તમારી એસટી અને સલામતી ની સવારી છે, આ પ્રકારનું જે સ્લોગન ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આપવામાં આવે છે પણ જે સ્થિતિ કંઈક અલગ જ છે। જે કેટલીક એસટી બસોની સ્થિતિ અત્યારે હું આપને દેખાડવા માંગીશ કે આ જે એસટી બસો છે તે કેટલીક બસોમાં જે ફાટેલી જે સીટ છે તે હોય છે અને આ સાથે કહી શકાય કે જે ઇમરજન્સી વિન્ડો તાત્કાલિક ખુલવી જોઈએ તે પણ નથી ખુલતી। આવા પણ દ્રશ્યો છે તે સામે આવી ચુક્યા છે ત્યારે આ બસના જ આપણે દ્રશ્ય દેખાડીશ કે જ્યાં જે કહી શકાય કે જે બસની જે હાલત છે તે ક્યાંક ખરાબ હોય એ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે અને આ સાથે વાત કરવામાં આવે તો 8 લાખ કિલોમીટર જે ચાલેલી બસ હોય તેને એસટી વિભાગથી દૂર કરવામાં આવે આ પ્રકારની એક જે પરિપત્ર છે તે જાહેર થયું છે અને આ જાહેર પરિપત્રને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પણ એક સવાલ ઉભા કરી રહ્યા છે કે જે સુવિધા તેઓને મળવી જોઈએ તે કોઈ પણ પ્રકારની સુવિધા એસટી બસના અંદર મળતી નથી અને તેના જ કારણે કહી શકાય કે તે જે મુસાફરી છે તે જોખમી બનતી હોય છે। ખાસ એસટી જે બસ સ્પોટ છે રાજકોટનું અને રાજકોટ બસ સ્પોટની વાત કરવામાં આવે તો અહીં લગભગ 4 માંથી જે એક બસ છે તે ક્યાંક ને ક્યાંક ખખડધજ હાલતમાં છે અને ખૂબ જ ગંભીર બાબત કહેવાય। મુસાફરી જે કરતા જે લોકો છે તેઓનું સ્પષ્ટ કેવું છે કે આવી જે બસો છે તે દૂર થવી જોઈએ। આપણી સાથે કેટલાક મુસાફરો છે એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? શું કહેશો જે ખખડધજ બસો છે તે સલામતીની વાત ક્યાંક ને ક્યાંક થઈ રહી છે, ખરા અર્થમાં કેટલું જોખમી આવા ખખડધજ બસોમાં ટ્રાવેલ કરવામાં?
બહુ લેટ થાય છે. એના બદલીમાં સારી બસ હોય તો પછી સારું પડે, સારી બસ હોય તો સારું રહે અને આવવા જવા મુસાફરી કરવામાં મજા આવે. શું અપીલ કરશો યુવાન તરીકે સરકારને? બસ તો બદલવી જ જોઈએ. બસ બદલવી જોઈએ. તમે શું કહેશો જે સરકારનો જે પરિપત્ર છે કે 8 લાખ કિલોમીટર ચાલેલી જે બસો છે તેને દૂર કરવામાં આવે, ખરા અર્થમાં તો તમને લાગે છે ક્યાંક ને ક્યાંક આવી જે બસો છે તે દૂર નથી? બસ બદલી કરવી જોઈએ. બસ નો ટાઈમ જ કઈ નક્કી નથી. 1 વાગ્યાનો ટાઈમ છે પણ બસ તમે આવતી નથી. જવાનું હોય તો તમે શું કહેશો? બસ એક જ છે અમારા ગામડાની. કઈ જગ્યાએ જાઓ છો તમે અત્યારે? ગીર જામવાડા જવાનું હોય છે. હા. દર વખતે અમે હેરાન થાય. એકવાર હજી તમે બસ 2 વાર થઈ જાય ને વધારે સારું. બે બસ હોય ને તો અમે અને મુસાફરીમાં તમે વાંધો ન જે આવે. બસમાં જે સફર કરો છો એ બસ કઈ હાલતમાં છે અત્યારે? એમાં તો વાંધો નથી આવતો અમને જરી. રોદા આવે છે, રોદા અને બધું? પણ ગામડા તમે જેમ જેમ ગામડા આવતા જાય ને એમાં એટલી ભરાતી જાય ને બસ એવું છેલ્લે એક વાર તો એવું થયું કે જુનાગઢ ઉભી રાખવી પડી ને બસમાં હવા વહી ગઈ હતી. એટલે એક જ બસ છે. તમે દર મહિને કેટલી વખત મુસાફરી કરતા હોય છે? વર્ષથી ગામડેથી ત્યાં અહીંયા આવતા હોય એમાં એક જ બસ છે અને એટલું ગામડામાંથી પબ્લિક આમાં ભરાય ને છેલ્લે જુનાગઢ ઉભી રાખીને તમને લાગે છે ક્યાંક ને ક્યાંક બસ બદલવાની જરૂર છે? હા, કારણ કે અમારે એક બસ છે ગામડે આવતા જવા માટે એટલે પછી એમાં ભરાઈ છે જેટલી એ બસ બે હોય તો વાંધો ન આવે ને વાંધો આવે. ચોક્કસથી જે મુસાફરો છે તેઓ અત્યારે એક આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ગામડામાં જે બસ જ્યારે જાય છે ત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિમાં જાય છે અને ખાસ તો ઓવર જે કરાવવાની વાત કરવામાં આવે છે તેવા પણ અત્યારે અહેવાલો સામે આવ્યા છે કે એક બસમાં ઘણા બધા મુસાફરોને ભરવામાં આવે છે અને મુસાફરી કરવામાં આવે છે એટલે કે ચોક્કસથી જે નિયમ હોય છે આ નિયમનું પાલન નથી કરવામાં આવતું. ખૂબ જ ગંભીર પ્રકારનો જે આક્ષેપ છે તે ક્યાંક ને ક્યાંક મુસાફરો પણ કરી રહ્યા છે. હું આપણે દ્રશ્ય દેખાડવા માંગીશ કે આ જે બસ છે તે ક્યાંક ને ક્યાંક હાલ અત્યારે ઠીકઠાક દેખાઈ રહી છે પણ અહીં આમાં જયારે બસ જે મુસાફરો છે જયારે સફર કરતા હોય છે ત્યારે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. ખાસ તો ઘણી વાર છે તો બસ બંધ પડી જાય છે, ઘણી વાર જે બસ છે તે લેટ આવે છે અને તેના જ કારણે મુસાફરોનો જે સમય છે તે બગડે છે. ખૂબ જ ગંભીર પ્રકારની જે વાતો છે તે હાલ અત્યારે સામે આવી રહી છે અને આ સાથે એક વાત એવી પણ આવી રહી છે કે જે આમાં સ્પીડોમીટર હોય છે તે સ્પીડોમીટર પણ બંધ કરી દેવામાં આવ્યું છે એટલે ખૂબ જ ગંભીર બાબત કહેવાય કે સ્પીડોમીટરમાં એટલે કે કોઈ પણ પ્રકારની કોઈને જાણ જ ન થાય કે કેટલા કિલોમીટર આ બસ ચાલી છે. આ એક સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક એક સંકેત મળી રહ્યા છે કે આ બસમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ રહી હોય આવી અત્યારે પ્રતિક્રિયાઓ મળી રહી છે. મુસાફરો ને ખૂબ જ હાલાકી થાય છે. જે અંતરાળ વિસ્તાર હોય છે એટલે કે રૂરલ એરિયાઝમાં મુસાફરો જયારે જતા હોય છે ત્યારે આવી ખખડધજ બસમાં તેઓને મુસાફરી કરવાનું એક મજબૂરી બને છે. ખાસ તો જયારે મહાનગર હોય છે ત્યાં જે સારી બસો છે તે મૂકવામાં આવે છે પણ જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં અનેક એવા જે અંતરાળ વિસ્તારો છે કે જ્યાં આવી જ ખખડધજ બસો છે તે મૂકવામાં આવી છે. રાજકોટ પોર્ટની વાત કરવામાં આવે તો અંદાજિત 80 જેટલી જે બસ છે તે ખખડધજ હાલતમાં છે. રાજકોટમાં કુલ 500 જેટલી જે બસો છે તે અપડાઉન કરે છે એટલે કે રાજકોટ જે ઝોન છે એટલે કે જે ડિવિઝન છે એમાં 500 બસ છે તે ફાળવવામાં આવી છે અને તેમાંથી કહી શકાય કે જે 80 બસ છે તે ખખડધજ હાલતમાં છે. આવી વાત ક્યાંક ને ક્યાંક અધિકારી છે તે કબૂલી ચૂક્યા છે પણ તેના પછી શું એ કોઈ કાર્યવાહી છે તો નથી થતી અને તેના જ કારણે મુસાફરો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જી ધ્રુવ, આ પ્રકારની બેદરકારી પર તાત્કાલિક પગલાં ક્યારે લેવાશે તેવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે, શું કહેશો? ચોક્કસથી તાત્કાલિક પગલાં લેવામાં આવશે આવી વાત અધિકારીઓ અવારનવાર કરે છે પણ જે સ્થિતિ હોય છે તે યથાવત જ રહે છે. જ્યારે મીડિયા પોતાના જ્યારે અહેવાલો જ્યારે દેખાડે છે ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તે જાગવાનું ઢોંગ કરે છે પણ કોઈ પણ પ્રકારની ત્યારબાદ કોઈ કાર્યવાહી નથી થતી. ખાસ વાત કરવામાં આવે તો જે રાજકોટ બસ સ્પોટ છે આ બસ સ્પોટની સ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક એવી જ દેખાઈ રહી છે કે જે ચોખ્ખાઈ રહેવી જોઈએ તે પણ ચોખ્ખાઈ ક્યાંક ને ક્યાંક અહીં મેન્ટેન નથી થતી અને ખાસ જે બસમાં જે જેટલા મુસાફરોને બેસાડવા જોઈએ તેનાથી વધારે પણ કેટલાક જે બસોમાં છે તે બેસાડવામાં આવે છે અને એક ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સામે આવી છે. આવો મુસાફરો છે તે દાવો કરે છે. ખાસ જે અંતરિયાળ વિસ્તાર વાળી જે બસો છે
તેમાં જે મુસાફરો જાય છે તેઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે, કારણ કે તે જે બસ હોય છે તે ખૂબ જ ખખડધજ હાલતમાં હોય છે અને આ ખખડધજ હાલતના કારણે મુસાફરોને ક્યાંક ને ક્યાંક મણકાની સમસ્યા પણ ઉત્પન્ન થાય છે. આવી પણ વાત છે તે સામે આવી રહી છે. જી ચિત્રુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર, બોડી ખખડધજ હાલતમાં જોવા મળી. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા છે. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે મુસાફરો જીવના જોખમે કેમ મુસાફરી કરે તેવા અનેક સવાલો ઉભા થયા. સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી. ત્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા હવે મજબૂર થયા છે, ત્યારે એસટી બસોની હાલતનો મોટો ખુલાસો થયો છે. જ્યારે મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ. તો વધુ વિગતો સાથે જૂનાગઢથી ભાવિક જોશી લાઈવ જોડાઈ ગયા છે. જી ભાવિક, મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું, ત્યારે ફાટેલી સીટો અને એક્સપાયરી ફાયર બોટલો પણ સાથે સલામત સવારી કેવી રીતે કહી શકાય તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શું કહેશો? એ ચોક્કસ કહી શકાય કે જે રીતે જુનાગઢની વાત કરવામાં આવે, એસટી બસો જે ખખડધજ હાલતમાં છે તેને લઈને વાત કરવામાં આવે તો જુનાગઢની એસટી બસો જે છે તે હાલ દ્રશ્યોમાં બતાવી રહ્યું છું. ગામડાની જે બસો છે ત્યારે જવાનો ટાઈમ થતો હોય છે, મુસાફરો અહીંયા આવી પહોંચ્યા હોય છે અને પોતાની બસોમાં જવા માટે અત્યારે બેસતા હોય છે. સીધા જ આપણે એક બસમાં જઈએ છીએ અને એમાં જોઈએ ડાયરેક્ટ મુસાફરો સાથે વાત કરીશું. જુનાગઢ જે છે તે તંત્ર દ્વારા એવું કહેવામાં આવ્યું છે, એસટી તંત્ર દ્વારા, કે જે બસો છે ખખડધજ તેને અમે રોડ ઉપરથી લઈ લીધી છે, પરંતુ આ જે બસ છે જુનાગઢ અમરેલીની બસ છે, ગામડામાંથી પસાર થતી બસ હોય છે. હાલ એની અંદર પેસેન્જરો બેસી ચૂક્યા છે. સીધા જ આપણે અંદર બસમાં જઈએ છીએ અને બસના પેસેન્જરો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આ બસોની અંદર જયારે અત્યારે પેસેન્જરો બેઠા છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરી. અહીંયાની જે કચરા પેટી છે, કચરા પેટી હાલ જોઈ શકાય છે કે ખરાબ હાલતમાં છે. આપણે સીધા જ મુસાફર સાથે વાત કરીશું. પહેલા ખખડધજ બસની હાલતની વાત કરવામાં આવી છે, એસટી ની શું કહેશો તમે? કેમ કરવું પડે? કારણ કે હું તો હજી પહેલી વખત જ હમણાં આજ બસમાં બેઠો છું. બાકી હું તો ત્યારે બસમાં મુસાફરી થતી નથી, ક્યારેક જ થાય છે. જે ચોક્કસથી કહી શકાય કે ખૂબ ઓછી મુસાફરી કરતા હોય છે. કાકા, તમે આટલા વર્ષો અનેક એસટી ની મુસાફરી કરી હશે, શું કહેશો? ખખડધજ હાલતમાં જોવા મળે છે, શું કહેશો? કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે? ચોક્કસથી કહી શકાય કે ઉભા રહેવાના ઠેકાણા નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. અહીંયા જે છે તે ફાયરનો બાટલો છે તેની બાજુમાં કેલ સહિતની સુવિધાઓ જોવા મળી રહી છે. આપણી સાથે બીજા કેટલાક મુસાફરો છે, સીધા તેમની સાથે પણ વાત કરીશું. જી બેન, જે રીતે વાત કરવામાં આવે એસટી ની ખખડધજ હાલત છે, તમે શું કહેશો બેન? શું લાગે છે તમને? 8 લાખ કિલોમીટર થી વધારે એસટી ની બસો હોય છે, ખખડધજ હાલતમાં હોય છે, શું કહે છે તમે? એ રીતે તમે સરકાર પાસે શું માંગણી કરો છો? ચોક્કસ કહી શકાય કે જે રીતે મુસાફરો વાત કરી રહ્યા છે, સારી સુવિધા મળવી જોઈએ તેવી વાતો થઈ રહી છે. હાલ આપણે અહીંયા ડેપોની અંદર બીજા જે મુસાફરો છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા કેટલાક મુસાફરો જોડાયા છે. મહિલા એસટી ની ખખડધજ હાલત, તમે શું કહો છો આને? મહુવાથી આવ્યા છો, કઈ રીતે તમે બસમાં કેવો અનુભવ થાય છે, શું કેવો? જે જુનાગઢના જે મુસાફરો છે તે મિશ્ર પ્રતિસાદ આપી રહ્યા છે. કેટલાક લોકોનું કહેવું છે કે બસની હાલત સારી છે, તો કેટલાક લોકો કહી રહ્યા છે કે બસ બદલવાની પણ જરૂર છે. જ્યારે 2 દિવસ પહેલા પણ અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું વર્કશોપની અંદર જુનાગઢ મંતવ્ય દ્વારા કરાયેલું, પરંતુ હાલ અધિકારીઓની પણ બદલી થઈ હોય. આ મુદ્દે જે જવાબદાર અધિકારીઓ છે તે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ જે છે તે હાલ અહીંયા જુનાગઢ સલામત હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જી
જી, આ પ્રકારની બેદરકારી પર તાત્કાલિક પગલાં ક્યારે લેવાશે? જે ચોક્કસથી કહી શકાય કે જે રીતે આપણે અંગત સૂત્રો દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, ખાનગી રાહે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, તો એવું કહેવામાં આવ્યું છે કે હાલ જે ગાંધીનગર લેવલથી વહીવટી વિભાગ દ્વારા જે છે તે આ અધિકારીઓની બદલી થઈ હોય, હાલ અધિકારીઓ પોતપોતાના સ્થળે જ્યારે હાજર થશે ત્યારબાદ આના ઉપર વિશેષ કાર્યવાહી કરવામાં આવી શકે છે. વધીને 2-3 દિવસની અંદર જે છે તે રજાના દિવસોને બાદ કરતા અધિકારીઓ પોતાના સ્થળ ઉપર હાજર થતાની સાથે જ જે છે તે વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બદલાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું હાલ અંગત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સબ સલામત હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આખરે સબ સલામત ક્યારે થશે તે પણ જોવું રહેશે. જુનાગઢ ડિવિઝનની અંદર હાલ 103 માંથી 34 જેટલી બસો છે તેને હાલ લઈ લાવવામાં આવી ચૂકી છે, અને જે બીજી ખખડધજ બસો છે તેને પણ એસટી વર્કશોપની અંદર 8 લાખ કિલોમીટર ઉપર ચાલેલી છે તે બસોને હાલ સ્ક્રેપ માટે લેવામાં આવી હોવાનું પણ અંગત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. કોઈ કેમેરા સામે બોલવા તૈયાર થતું નથી, નામ ન દેવાની શરતે કરી રહ્યું છે, કારણ કે જો નામ આપે કેમેરા સામે આવે તો પોતાની નોકરીને પણ જોખમ હોવાનું તેઓ જણાવી રહ્યા છે. જી ભાવિક, બસોની આવી હાલત કેમ થઈ અને તેના પાછળ જવાબદાર કોણ છે? જે ચોક્કસથી કહી શકાય તો પહેલા નંબરમાં તો જે બસોની હાલત આટલી બધી ખરાબ ચાલે છે, ક્યાંક ને ક્યાંક જે સમયાંતરે તેનું મેન્ટેનન્સ થવું જોઈએ તે મેન્ટેનન્સ ન થતું હોય તેને પણ લઈને જવાબદાર હોઈ શકે. જે જવાબદાર અધિકારી હોય છે જેને સમયાંતરે ચેકિંગ કરવાનું હોતું હોય છે તે પોતે સમયાંતરે ચેકિંગ ન કરતા હોય, અનેક પ્રકારના સવાલ જે પ્રશ્નો છે, ટેકનિકલી જે ફોલ્ટ હોય તે ટેકનિકલી ફોલ્ટ જોવામાં ન આવતો હોય તેને લઈને પણ આ સ્થિતિ જોવા મળતી હોય તેવું હાલ અંગત સૂત્રોમાંથી એસટી તંત્રના અંગત સૂત્રોમાંથી જણાવવામાં આવી રહ્યું છે. જી ભાવિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. રાજ્યમાં એસટી બસોની હાલતમાં મોટો ખુલાસો થયો છે. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ થઈ છે, ત્યારે ફાટેલી સીટો, દોરીથી સીવેલા કવર અને બોડી ખખડધજ હાલતમાં જોવા મળી. સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી વાળી જોવા મળી, ત્યારે મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે. એસટીના સલામત સવારીના દાવા હવે પોકળ સાબિત થયા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ પર એસટી બસોનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું. બસોની દયનીય હાલતનો ખુલાસો થયો છે, ત્યારે ફાટેલી સીટો, દોરડાથી સીવેલી કવરો અને ખખડધજ બોડી મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. મુસાફરો જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે, ત્યારે સલામત સવારીના દાવા પોકળ સાબિત થયા છે. ખખડધજ બસ કે તંત્ર, એસટી બસોની હાલતનો મોટો ખુલાસો. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેકમાં બસોની ખરાબ સ્થિતિ કેદ. ફાટેલી સીટો, દોરડાથી સીવેલા કવર, બોડી ખખડધજ. સુરક્ષાના નામે લગાવેલી ફાયર બોટલો પણ એક્સપાયરી. મુસાફરોના જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર. એસટીના સલામત સવારીના દાવા પોકળ સાબિત. મંતવ્ય ન્યૂઝના રિયાલિટી ચેક દરમિયાન ફરી એકવાર સરકારના દાવાઓની પોલ ખુલ્લી પડી છે. એસટી તંત્ર અમારી બસો સુરક્ષિત છે તેમ કહે છે, પરંતુ જમીન પરની હકીકત બિલકુલ અલગ જ છે. ડેપોમાં પહોંચતા જ કેમેરામાં કેદ થયેલી તસવીરો ચોંકાવનારી હતી. કેટલીય બસોની સીટો ફાટેલી, કેટલાકમાં તો દોરા વડે સીવેલી સીટો જોવા મળી. મુસાફરો માટે બેસવાનું પણ મુશ્કેલ, તો સુરક્ષાનું શું? બસોના અંદરના ધાતુના ભાગો ઝાંખા પડી ગયેલા, બોડી ખખડધજ, ફ્લોરિંગ તૂટેલું. આવા હાલતમાં કોઈ પણ બસ કેવી રીતે માર્ગ પર દોડે છે તે એક મોટો સવાલ છે. મુસાફરો રોજિંદા જીવનમાં જોખમ લઈને ઘરેથી નીકળે છે, પરંતુ એસટી બસમાં પગ મૂકતા જ વધુ મોટું જોખમ સામે આવે છે. બસોની જાળવણી ક્યાં ખોવાઈ ગઈ? ફાટેલી સીટો અને ખખડધજ બસો, સુરક્ષિત સવારી ક્યાં? એક્સપાયરી ફાયર બોટલો કોણ ચેક કરે છે? મુસાફરો જીવના જોખમે કેમ મુસાફરી કરે? બંધ હાલતમાં ઊભી બસોનો જવાબદાર કોણ? સલામત સવારીના દાવા પોકળ કેમ સાબિત થઈ રહ્યા છે? એસટી વિભાગમાં ફંડ છે તો હાલત કંગાળ કેમ?
સુરક્ષાના નામે લગાવેલી ફાયર સેફટી બોટલો પૈકી કેટલીક એક્સપાયરી મળી. જો અકસ્માત વખતે આવી બોટલ કામ ન કરે તો જવાબદારી કોણ લેશે? તંત્ર પાસે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી. રિયાલિટી ચેક દરમિયાન કેટલીક બસો વર્ષોથી બંધ હાલતમાં જ ઊભી હતી. મેન્ટેનન્સનો અભાવ, સ્પેર પાર્ટ્સની અછત કે વ્યવસ્થાપનની ઉદાસીનતા આ કારણો હજુ કચાસ ભર્યા છે. જ્યારે સરકાર અને તંત્ર એસટીને સલામત સવારી તરીકે પ્રોજેક્ટ કરે છે, ત્યારે આ ચિત્રોએ દાવાઓને પોકળ સાબિત કરે છે. મુસાફરોને સવાલ છે કે અમારા જીવની કિંમત કેટલા રૂપિયા? અને ખરાબ હાલતમાં દોડતી બસો પર તંત્રનું મૌન કેમ? તંત્ર શું પગલાં ભરે છે તેની રાહ હવે મુસાફરો જ નહીં પરંતુ આખું રાજ્ય જોઈ રહ્યું છે.